હું આનાથી નોખો છું એવું બધાનો નિષેધ કરવાનો. ત્રણેય દેહનો નિષેધ કરવાનો. દેહત્રય વિલક્ષણમ, ત્રણ દેહનો નિષેધ કરવાનો. ત્રણ દેહને પોતાનાથી નોખા માનવાના. પેલા સ્થૂળ દેહને નોખો માને અને સ્થૂળ દેહના ભાવ બહુ એને દબાવે, પછી સૂક્ષ્મ દેહને અને પછી કારણ દેહને. પોતાની ભાવનાને દબાવવી એનું નામ કારણ દેહ કહેવાય. ઇમોશન એને દબાવે. આપણને ઇમોશન કંઈક થઈ પછી વ્યાજબી છે કે નહીં એવું એને નોખું કરવું, આપણાથી નોખી પાડવી એનું નામ ભાવનાથી કારણ શરીરથી નોખો છો કહેવાય. જીવાત્માનું જે મૂળ સ્વરૂપ છે એમાં ભાવના છે કે ખાલી જ્ઞાન જ છે? એ તો જ્ઞાનાત્મક છે. જ્ઞાન ને ભાવના નોખી નોખી નથી. જ્ઞાન અને ભાવના, એ ભાવના છે એ જ્ઞાનનું રૂપ છે. ભાવના છે એ જ્ઞાનનું એક રૂપ જ છે. જ્ઞાન છે એ અનેક ફોર્મમાં ગોઠવાય છે, એમ ભાવનાના ફોર્મમાં ગોઠવાય છે. વેદનમ ધ્યાન વિશ્રાંતમ ધ્યાનમ શ્રાંતમ ધ્રુવા સ્મૃતો સાચ દ્રષ્ટિત્વમભ્યેતિ દ્રષ્ટિ ભક્તિત્વ મૃચ્છતે. એ જ્ઞાનનો પરિપાક કહેવાય. એ ભાવના થાય એનું એ જ્ઞાન છે એ ભાવનામાં કન્વર્ટ થઈ જાય, હરખું હોય તો. અને નહીં તો ઊંધું હોય તો દુર્ભાવમાં કન્વર્ટ થઈ જાય. જ્ઞાન તો એનું. મને તમારો અભાવ આવે એ ક્યારે આવે? ક્યારે? ઊંધું જ્ઞાન ઘોટાતું જાય ત્યાં આવે ને. હરખો અભાવ આવો હોય ત્યારે પેલો ન આવે ને, પછી ઘોટાતું જાય પછી ગળે આવી જાય. પછી હવે આનાથી નોખા પડી તો થાય ખહો 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 એમ થાય. અને જો એને હરખી ભાવના થાય તો અહો 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 એવું થાય. એટલે ભાવના છે એ જ્ઞાનનું એક ફોર્મ છે. એટલે જ્ઞાન છે એ ભાવમાં કન્વર્ટ થાય. દૂધ છે એ દહીંમાં કન્વર્ટ થાય, અને દહીં છે એ પછી ઘીમાં કન્વર્ટ થાય. એવી રીતે ભાવના. ભાવના કોને કહેવાય? સંસ્કાર રૂપ છે. હે? સંસ્કાર રૂપ છે. સંસ્કાર જન્યત્વે સતી. સંસ્કારથી તો ઓલું અનુભવ જન્યત્વે સતી, એ તો સ્મૃતિ. અને એની ભાવનાની ડેફિનેશન આપી સારી છે, એ જાણવી જોઈએ. અનુભવ થાય અને એમાં વેગ આવે. વેગ હોતે એક સંસ્કાર છે ને. હે? વેગ, ભાવના અને સ્થિતિસ્થાપકતા એ ત્રણ સંસ્કાર છે. તો ભાવના પણ સંસ્કાર છે. સંસ્કાર હોય એ શેનાથી જન્મતો હોય? અનુભવથી. અનુભવ વિના સંસ્કાર જન્મે નહીં. એટલે ભાવના કોને કહેવાય અને એને નવી ક્રિએટ કેમ કરવી એ બહુ સમજવા જેવું છે. અને ન્યાયમાં આવે છે. એને ક્રિએટ કેમ કરવી ભાવના? પહેલાં તો ડીપ અનુભવ થયા વિના ભાવના, સામાન્ય અનુભવથી ભાવના જન્મતી નથી. એટલે એમાં વેગની જરૂર પડે છે. વેગપૂર્વક અનુભવ થવો જોઈએ. ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાનનો વેગપૂર્વક બોલો એમ કે સત્સંગ કર્યો, અને વેગપૂર્વક કર્યો એટલે એને તરત જ ભાવના બંધાઈ ગઈ. એટલે આખું જગત છે એ વિષરૂપ થવા માંડ્યું.
એટલે અનુભવ પ્લસ વેગ. વેગ હોય ત્યારે એમાં ભાવના ક્રિએટ થાય છે. એટલે મહારાજે કીધું કે ભગવાનને, આત્મા ને પરમાત્મા એના વેગ લગાડી દે. એના જ્ઞાનનો વેગ લગાડી દેવો. એટલે વેગ લગાડી દે તો તરત જ ભાવના થાય ભગવાનમાં, અને ભાવના થાય એટલે ભક્તિ થઈ કહેવાય. છે જ્ઞાન જ, પણ જ્ઞાન હોતે નકરું એક ધારું જ નથી. એમાં વેગ હોવો જોઈએ. જો એમને મરતી મરતી કાન હલાવે એની ઘોડે જો આખી જિંદગી કરે તોય એને થાય નહીં. એનામાં ભક્તિ ઉત્પન્ન ન થાય. અને ઓલો છે એ મારે કે કાશી જવું હોય ને 2 ડગલા દરરોજ હાલે તો ઓલા જન્મમાં પૂગે. કાશી પાછો મરતા મરતા યાદ જાતો હોય એટલે. અને 20 ગામની મજલ મને કરવા તો થોડાક દીમાં કાશી પૂગી જાય. એમ વેગ હોવો જોઈએ. ક્રિયા ભગવાનની ભક્તિ એમાં જડતા ન હોવી જોઈએ, પણ વેગ હોવો જોઈએ. ભૂખ હોવી જોઈએ, ડિમાન્ડ, બર્નિંગ ડિઝાયર એને કહેવાય. એને બર્નિંગ ડિઝાયર. તો એ બર્નિંગ ડિઝાયર જ્યાં જ્યાં વસ્તુ થઈ જાય એ ભાવનાને છોડીને વહી જાય. એ ભાવના મૂકી દે ત્યાં. એટલે એ ભાવના ઉત્પન્ન થાય, એ ભક્તિ થાય. વેગ તો આપણે મણી દોડવા મુઠ્ઠી વાળીએ એટલે તરત જ મને ડેવલપ થવાય. વેગ ડેવલપ થઈ કે ને? વેગ ડેવલપ થઈ તો આપણે કરીએ કે ને? તમે આજ છે આજે 10 પ્રદક્ષિણા કરી અને તમને આવતીકાલે 20 પ્રદક્ષિણા કરો અને ટાઈમ એનો એ રાખો તો વેગ કરવો પડે તમારે. એટલું ને એટલું કામ છે, એટલો ને એટલો ટાઈમ હોય અને ઝાઝો જથ્થો કરવો હોય તો કોનો આશરો લેવો પડે? તો વેગ કરવો પડે. બીજા બધા ભાઈ હાલો તમે કરો છો, બધા તમે આ વતનામૃતનું ટ્રાન્સલેશન કરો છો તો 1 અઠવાડિયે 1 વચનામૃત કરતા હો, એને બદલે 1 અઠવાડિયે 2 વચનામૃત કરવા તો તમારે એટલો ડબલ વેગ કરવો. વેગ છે એ ટાઈમને બાઉન્ડ કરે એટલે વેગ થાય. અને જથ્થો વધારે અને ટાઈમ બાઉન્ડ કરે એટલે વેગ થાય. અને વેગ થાય જાગ્રતપૂર્વકનો વેગ હોય અને આ જગતનો વેગ હોય. જગતનો વેગ હોય તો વેગનો સ્વભાવ જ એવો છે કે જ્યાં વેગ હોય ને આસક્તિ કરે. જ્યાં જ્યાં વેગ થાય, જેની કોઈ તરફનો વેગ થાય ને આસક્તિ ઊભી કરે. એટલે ભગવાન તરફનો વેગ થાય તો એને ભગવાનમાં આસક્તિ થાય. ગોપીઓએ કર્યું તો મહારાજે એવું વચનામૃતમાં એક પ્રશ્ન પૂછ્યો છે. કયો પ્રશ્ન છે? ભગવાનનું જે મહાત્મ્ય છે, ભગવાનના દર્શનનું જે મહાત્મ્ય છે એ ભગવાનના ભક્તને અર્થે જ છે કે બધા કોમન છે? અને ઓલો એ જ છે ને. એટલે મારે શું કીધું, એમાં જવાબ શું કીધો? ઇન્દ્રિયો પ્રવર્તે છે. પછી એમાં એવું કે વેગ કેવી રીતે થાય? તો ઇન્દ્રિયો પ્રવર્તે છે, મન પ્રવર્તે છે અને જીવ પ્રવર્તે છે. એને કરીને એનો વેગ થાય છે. અને વેગ થાય ત્યારે એમાં ભાવના થાય, એમાં પ્રેમ થાય. અને પ્રેમ થાય એટલે ભક્તિ થઈ ગઈ, ભરપૂર થઈ ગયું. વેગ હોતી ક્રિએટ થાય. વૃત્તિના વેગ 3 પ્રકારના છે. 3 પ્રકારના વેગ શેને કરીને થાય? તો મન ભળે, ઇન્દ્રિય, જીવ ભળે, એને કરીને વેગ થાય. અને વેગ એ કરીને કોઈ ભગત ન હોય અને એ ભગવાનની ક્રિયા કરે તો પણ એને ભક્તિ થઈ જાય. અને ભગત ઢીલો ઢીલો હોય તો એને પાછી થાય નહીં, એને એવું ને એવું રહે. એટલે વેગ હોતે ક્રિએટ થાય અને વેગે કરીને ભાવના ક્રિએટ થાય અને ભાવના એ કરીને ભક્તિ ક્રિએટ થાય. એ બધું જ્ઞાનનું જ છે, જ્ઞાનના ફોર્મ છે. ધર્મબુદ્ધ
એમ કે સર્વમ મન એવ એવું ઉપનિષદમાં છે ને, મન છે. કામ ક્રોધ એ બધા મન છે. એ મન ઓળે ગોખલે જ્ઞાન હલવાઈ ગયું હોય તો એ બધા દોષ કહેવાય. અને હરખું જો હાલ્યું જાય તો એ બધા ગુણ કહેવાય અને ભક્તિ થઈ જાય. પ્રશ્ન કઈ મને સમજાણો નહીં. હું કીધું ભગતે? સ્થૂળ દેહમાં દુઃખી થઈ જાય પછી ઇમોશનને ખાલી દબાવવું એ ભક્તિ ન કહેવાય. હું કરવા દબાવે છે? ઇમોશનને દબાવવું તો ખરું. હાલ આ બધા ગ્રહસ્થ હોય ને, ધંધાદારી હોય તો એની ઘરવાળી એને વઢે તો એ કાંઈ દુઃખ ન લગાડે. ઇમોશનને દબાવી કહેવાય. કાંઈ દુઃખ ન લગાડે કે તો એવું જ હોય તો એને ભક્તિ ન કહેવાય. કદાચ નહીં એની ભક્તિ કહેવાય, ઘરવાળા ભક્તિ. ઇમોશનને હું કરવા દબાવે છે. એકાદશી આપણે કરીએ છીએ એટલે મહારાજને રાજી કરવા માટે ઇમોશનને દબાવી કે મને પ્રાણમાં ભૂખ લાગે તો મારે દબાવવો છે. ભગવાનને રાજી કરવા માટે ઇમોશનને દબાવવી જોઈએ. અને ઇમોશનને દબાવવી કયો કે એનાથી નોખું પડવું કયો, બે એક કહેવાય. ભગવાનને રાજી કરવા માટે ઇમોશનને દબાવતો હોય તો તમારો પ્રશ્ન શું છે? સાચું કે ખોટું તો દબાવે છે એટલે સાચું જ છે, બીજું એમાં કાંઈ નહીં. સાચું કરતાં રાઈટ રોંગ એનો અર્થ એવો છે. સાચું ખોટું એનો અર્થ એવો છે કે રાઈટમાં દબાવે છે કે રાઈટ ડિરેક્શનમાં દબાવે છે કે રોંગ ડિરેક્શનમાં દબાવે છે. તો જો ભગવાનને રાજી કરવા માટે દબાવતો હોય તો રાઈટ ડિરેક્શન કહેવાય. અથવા તો બીજા કોકનીથી સરસાઈ દેખાડવા કરતો હોય તો રોંગ ડિરેક્શન કહેવાય. એણે ઉપવાસ કર્યો તો હું એના કરતાં વધારે કરી નાખું તો એ રોંગ ડિરેક્શન કહેવાય. એનાથી ભક્તિ ન થાય. પણ ભગવાનને હું રાજી વધારે કરી દઉં તો રાઈટ ડિરેક્શન કહેવાય. કોક મને કાંઈ કાળો ધોળો કહે પણ આપણે સાધુ છે અને ભગવાનને રાજી કરવા છે તો આપણે ખીજાઈએ નહીં તો એ રાઈટ ડિરેક્શન કહેવાય. અને જો ખીજાઈ જાય તો રોંગ ડિરેક્શન કહેવાય. પછી કાંઈ આપણે મજબૂરી હોય અને તો આપણે કાંઈ બોલીએ નહીં અને કાં તો આપણે વાટ જોઈને પછી એને કપટ કરીને એને ઉલાળવો છે તો પછી તો રોંગ ડિરેક્શન કહેવાય. રાઈટ ડિરેક્શન ને રોંગ ડિરેક્શન. ઇમોશન ક્યાં માટે? ઇમોશનલ ક્વોશન્ટ કહેવાય. એનો અર્થ શું? એનું બેલેન્સ કરવું. બેલેન્સ કરવું એટલે એને રાઈટ ડિરેક્શનમાં લઈ જવું. ભગવાનની ભક્તિ છે એ એક જાતનું ઇમોશન છે, પણ એને રાઈટ ડિરેક્શનમાં લઈ જઈએ તો બરાબર. તો એને એ ઇક્યુ પાવર એનો બહુ ઝાઝો છે. અને એને રોંગ ડિરેક્શનમાં લઈ જાય તો એ મરે. એટલે આપણે બેઠા બેઠા રાઈટ ને રોંગ ડિરેક્શનમાં જ લઈ જતા હોય છે ને. એ બધા આપણે બેઠા હોય, સાધુ થયા હોય એટલે એને વાંધો જ બીજું કંઈ. શરીરને તો બરાબર રાઈટ ડિરેક્શનમાં લઈ ગયું પણ ભાવનાને રોંગ ડિરેક્શનમાં લઈ જતા હોય. રોંગ ડિરેક્શન હોય તો પછી મુશ્કેલી થાય.